હેલો ફ્રેન્ડ્સ, મીરાસ ક્રોશેટમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. તો આજે પણ ન્યૂ ફ્લાવર બનાવવાનું છે, જે ઇઝી છે અને બહુ ઝડપથી બની જશે અને બ્યુટીફુલ પણ લાગશે. તો આપણે ચાલો બનાવી લઈએ. આજે ન્યૂ ફૂલ છે. આજે આપણે વ્હાઈટ ફૂલ બનાવશું, જે બહુ સરસ લાગે છે. તો ચાલો વ્હાઈટ કલરનું ફૂલ બનાવો. તેના માટે પહેલાં આપણે નોટ વાળી લેશું. તો પહેલાં આપણે સ્લીપ નોટ વાળીએ છીએ, એવી રીતે સ્લીપ નોટ વાળી લેશું. ઇઝી ટુ મેક ફ્લાવર છે, જલ્દીથી બની જશે. તો આપણે 50 ચેન કરવાની છે. ચેન બનાવશું આવી રીતે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આવી રીતે આપણે 50 ચેન કરી લેવાની છે. તો પહેલાં આપણે 50 ચેન કરશું. તો આપણે આ 50 ચેન થઈ ગઈ છે. હવે આપણે અહીંયા આંગળો રાખી ને 3 ચેન એક્સ્ટ્રા કરવાની છે. 1 2 અને આ 3. આ 3 ચેન એક્સ્ટ્રા કરી છે આપણે. હવે આપણે આવી રીતે આંટી લગાવી અને ચોથી જે ચેન છે એમાં આપણે હાફ ડબલ ક્રોશિયા કરવાના છે. આવી રીતે બધી ચેન ઉપર આપણે એક વખત હાફ ડબલ ક્રોશિયા કરશું. પચાસ આપણે હાફ ડબલ ક્રોશિયા કરી લેશું. બધી ચેન ઉપર એક વખત હાફ ડબલ ક્રોશિયા. તો આપણે આ બધા હાફ ડબલ ક્રોશિયા થઈ ગયા છે. 50માં આપણે બધામાં હાફ ડબલ ક્રોશિયા કરી લીધા છે. તો હવે આપણે વર્કને ટર્ન કરવાનું છે. તો 1 2 3 4 5 અને 6. આ 6 ચેન કરી છે. હવે આપણે આ જે પેલી જે ચેન છે એમાં જ આપણે એને આવી રીતે સિંગલ ક્રોશિયા કરી દેવાનું છે. પાછી આપણે 1 2 3 4 5 અને 6 ચેન કરવાની છે અને બીજી જે ચેન છે એમાં આપણે એને સિંગલ ક્રોશિયા કરી દેવાનું. પાછી 6 ચેન લેવાની છે. હવે આ બાજુની જે ચેન છે એની ઉપર આપણે સિંગલ ક્રોશિયા. આવી રીતે આપણે કરતું જવાનું છે. 42 ચેન 42 ચેન ઉપર આપણે આવી રીતે કરવાનું છે. ને બાકીની આપણે 8 ચેન જે છે એની ઉપર આપણે લીફ બનાવવાની છે. પાંદડા બનાવશું એની ઉપર 2, એટલા માટે આપણે એની ઉપર વર્ક કરવાનું નથી. વ્હાઈટથી ગ્રીનથી વર્ક કરશું. તો આવી રીતે આપણે પહેલાં બનાવી લઈએ. સાવ ફૂલ ઇઝી છે. તો ચલો આ પહેલાં આપણે પૂરું કરી લેશું. તો આપણે આવી રીતે બનાવી લીધું છે. હવે આપણે ત્યાં દોરાને કટ કરી લેશું. હવે ગ્રીન કલરની યાન છે એને આપણે અટેચ કરશું. તો પહેલાં નોટ વાળી લેશું, એટલે અટેચ કરવામાં આપણને ઇઝી રહે. હવે આપણે અહીંયા છેલ્લેથી આપણે જે છેલ્લી જે ચેન છે એમાંથી આપણે એને અટેચ કરવાનું છે. એક 2 3 અને 4 ચેન કરવાની છે. પછી ટ્રિપલ ક્રોશિયા કરવાના છે આપણે એ જ ચેન ઉપર. એક ટ્રિપલ ક્રોશિયા. આ 2 દોરાને આપણે અહીંયા સાથે જ લઈ લેશું. હવે પાછી આપણે અહીંયા બીજી ચેન જે છે એની ઉપર પણ આપણે 2 ટ્રિપલ ક્રોશિયા કરવાના છે.
એક ટ્રિપલ ક્રોશિયા અને આ 2. કટ કરી લઈશું થોડો. તો આપણે આવી રીતે ટ્રિપલ ક્રોશિયા કર્યા. એક ચેન ઉપર 2 ટ્રિપલ ક્રોશિયા, અહીંયા પણ 2 ટ્રિપલ ક્રોશિયા. પછી આપણે 3 ચેન લેવાની છે ઉપર. 3 ચેન લીધી. હવે આપણે આ બે ઉપરના છે ટ્રિપલ ક્રોશિયા 2 છે, એની ઉપરના 2 જે ફંદા છે એમાંથી આપણે એને સ્લીપ સ્ટિચ કરી દઈશું. પાછું આપણે અહીંયાથી ટ્રિપલ ક્રોશિયા કરશું. એક ચેન ઉપર 2 ટ્રિપલ ક્રોશિયા, આવી રીતે. પાછી આપણે એની બાજુની જે ચેન છે એમાં પણ 2 ટ્રિપલ ક્રોશિયા કરશું. એ 4 ચેન કરશું. 3 4. હવે આપણે એને બાજુની જે ચેન છે એમાં સ્લીપ સ્ટિચ કરવાની છે આવી રીતે. તો આપણી આવી આ લીફ બનીને તૈયાર થઈ જશે. તો આપણે બીજી લીફ પણ એવી રીતે બનાવી લઈએ. 1 2 3 અને 4. 4 ચેન કરી. હવે આપણે ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. આપણે 1 2 અને 3 ચેન કરશું. પછી આપણે અહીંયાથી સ્લીપ સ્ટિચ. હવે આપણે ચેન ઉપર 2 ટ્રિપલ ક્રોશિયા, હજી અહીંયા એક ચેન છે એની ઉપર પણ આપણે ટ્રિપલ ક્રોશિયા. 2 ટ્રિપલ ક્રોશિયા કરવાના છે બધી ચેન ઉપર. 4 ચેન એ સ્લીપ સ્ટિચ. એક ચેન લઈ અને આપણે યાર્નને કટ કરી લઈશું. આપણે આ 2 લીફ બનીને તૈયાર થઈ ગઈ છે આવી રીતે. હવે આપણે ગ્લુ ગનથી આવી રીતે ગોળ ગોળ રાઉન્ડમાં આવી રીતે સેટ કરી અને ગ્લુ ગનથી આપણે ટ્યુબ આવે છે એનાથી તમે એને આવી રીતે અટેચ કરી શકો છો. ઇઝી ટુ મેક છે ફ્લાવર. અને એમાં લીફ પણ સાથે સાથે બનીને રેડી થઈ જશે. તમારે એને અલગથી બનાવવાની કોઈ જરૂર નહીં પડે. તો આવી રીતે આ ફ્લાવર એકદમ સરસ ગલગોટાની જેમ લાગે છે. તો આ ન્યૂ ફ્લાવર ડિઝાઇન છે, તમે જોઈ શકો છો કેટલી સુંદર છે. તો મારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેનાથી મારા વિડીયોઝ તમને સૌથી પહેલાં મળી જાય. તો થેન્ક યુ સો મચ અને રાધે કૃષ્ણ.